વિદેશી હુંડિયામણ બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને 1 વર્ષ સુધી સોના ચાંદીની ખરીદી ન કરવાની કરેલી હાકલના ઘેરા પડઘા જોવા મળી રહ્યા છે। સરકારે સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6% વધારી અને 15% કરતાં આજે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,66,000ને પાર થઈ ગયો, જેને કારણે લક્ઝુરિયસ શોરૂમમાં સવારથી સુમસામ જોવા મળી રહ્યા છે। શોરૂમ સંચાલકોના મતે જ્યાં રોજનું કિલોગ્રામ સોનું વેચાતું હતું ત્યાં હવે સમ ખાવા પૂરતા ગ્રાહકો પણ નથી। આ સ્થિતિના કારણે મેન્ટેનન્સ ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યું છે અને હજારો કારીગરો બેકાર થવાની ભીતિ સેવાઈ રહી છે। વેપારીઓ દાવો કરી રહ્યા છે કે જો આવી જ હાલત રહી તો સોનું ટૂંક સમયમાં 2 લાખને પાર પહોંચી શકે। એ લોકો પણ અત્યારે અસમંજસમાં છે કે એક બાજુ એવું કહેવામાં આવ્યું હતું કે હવે કોઈ સોનું ખરીદશે નહીં એટલે સોનાનો ભાવ નીચે આવી જશે, લોકોની લોકમાન્યતા પણ એ ખોટી સાબિત થઈ। એક બાજુએ ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી તો ભાવ પણ વધી ગયા છે। તો શું સોનું હમણાં કસ્ટમર નહીં ખરીદે તો પછી 2 લાખના ભાવે ખરીદશે 1 વર્ષ પછી? વડાપ્રધાન મોદીએ જે રીતે હાકલ કરી છે કે 1 વર્ષ સુધી કોઈ સોનું ચાંદી ના ખરીદે, કારણ કે જે પ્રમાણે ભાવ હાઈ થઈ રહ્યા છે, ઉપરાંત જે ડોલર છે, ડોલરમાં રૂપિયા ચૂકવવાના પડતા હોય છે, એટલે જે રીતે વિદેશી જે મુદ્રા છે એને બચાવી શકાય કેમ કરીને એના પ્રયાસના ભાગરૂપે જે 1 વર્ષ માટે સોનું નહીં ખરીદવા કીધું છે, એની સીધી અસરો વડોદરાની અંદર જોઈ શકો છો કે આ શોરૂમ છે કે જ્યાં એક જમાનામાં ગઈકાલ સુધી અહીંયા લક્ઝુરિયસ બ્રાન્ડ ખરીદવા લોકોની પડાપડી થતી, લોકો આવતા હતા, જોવા માટે બી આવતા હતા, ખરીદવા માટે પણ આવતા હતા, પરંતુ હવે આ શોરૂમ જે છે એ બિલકુલ અહીંયા આગળ કોઈ ખરીદાર નથી। બસ આ જે લોકો છે રાહ જોઈ રહ્યા છે તો કસ્ટમરની કે ક્યારે કસ્ટમર આવે અને સોનું ચાંદી ખરીદે। પરંતુ અહીં સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રમાણે ભાવ હાઈ થઈ રહ્યા છે અને વડાપ્રધાનની જે રીતની હાકલ છે એને લીધે શોરૂમના સંચાલકોને હાલ સર્વાઈવ કરવામાં ખૂબ તકલીફ પડી રહી છે, તે સ્પષ્ટ નજરે પડી રહ્યું છે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।